જય બોલે આ બાબાનો શબ્દ હતો ભિખારામ બાબા આપણે જઈએ ને જય બોલે સંત શ્રી સમરથ સંત શ્રી ભિખારામ બાપા અહીંયા અત્રે સાલથી રામકથા જાગતા બિરદાદાના પવિત્ર પટાગણમાં સપ્તાહનું જે આયોજન છે એમાં તારીખ 9/3/2025 અને રવિવારના દિવસે બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન પૂજ્ય ભિખારામ બાપુના સમસ્ત સ્વયંસેવકો તરફથી રાખવામાં આવ્યું છે. તો તન મન ધનથી લાઈવ પ્રસારણમાં સાંભળતા સ્વયંસેવકો આજુબાજુના દરેક ગામના ભાવિક ભક્તજનોને આ પૂજ્ય ભિખારામ બાપુના સ્વયંસેવકોનો પ્રસાદ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે. બોલીએ ભિખારામ બાપાની જય. ભિખારામ બાપા મારા ભિખારામ બાપા મારા રુદિયા રામ કે એવા સંતોને મારા કોટી પ્રણામ છે. ભિખારામ બાપા મારા રુદિયા રામ હરવણિયા ગામે આવા સંતનું કામ છે. એ ગામને સિમાડે રૂડું હરવણિયા ગામ છે. ગામને સિમાડે રૂડું હરવણિયા ગામ છે. હરવણિયા ગામે આવા સંતના ગામ છે. એવા સંતોને મારા કોટી પ્રણામ છે. એવા સંતોને મારા લાખો પ્રણામ છે. ભિખારામ બાપા મારા રુદિયા રામ છે. ભિખારામ બાપા મારા રુદિયા રામ છે. દેવરે દયાળા બાપા દિલના દાતાર છે. દેવરે દયાળા બાપા દિલના દાતાર છે. જેને માથે હાથ મૂકે એનો બેડો પાર છે. એવા સંતોને મારા કોટી પ્રણામ છે.
એવા સંતોને મારા લાખો પ્રણામ છે ભીખારામ બાપા મારા રુધિયાના રામ છે એ હરવણિયા વાળા મારા રુધિયાના રામ છે राहुल के संत मारा शिवजी संग ये राहुल के संत मारा शिवजी संग ये आते पोर बापा रे मेरे आनंद ये आते पोर बापा रे मेरे आनंद एवा संतों ने मारा कोटि प्रणाम से एवा संतों ने मारा लाखों प्रणाम से भिखाराम बापा मारा રુધિયાના રામ છે હરવણિયા વાળા મારા રુધિયાના રામ છે ભીખારામ બાપા મારા રુધિયાના રામ છે ભીખારામ બાપા મારા રુધિયાના રામ બોલ ભીખારામ બાપાની સરવણિયા મહાદેવ કી જાગતા પીર બાબાની તો આવા સમૃદ્ધ સંતોની કૃપાથી આપણે બધા 24 કલાક સાથે રહીએ અને એની છત્ર છાયામાં હાલતા ચાલતા બેસતા ઉઠતા સૂતા 24 કલાક જેનું સમરણ ખરેખર ગઝલમાં રાહુલભાઈએ કીધું છે ભીખારામ બાપા મારા રુધિયાના જેને જેને થાપા લાગ્યા છે ને એ બધા બોલતા બંધ થઈ ગયા છે આ હું તમને બાબુની સાથે બેઠેલો બહુ જાહેર પ્રસંગની વાત કરું જેથી કઈ ફોર વ્હીલ પણ નહોતી રિક્ષા લઈને આવતા મલક ત્યાંથી આપણા યુવાન દરબાર નામ તો મને ખબર નહીં એ સમયમાં અને શંકર ટેકરીએ અમે બેસતા તો ફોન કરતા કે નાગદળમાં હું આવું છું અને ત્યાં અમે હિંમતગીર તુલસી બાપુ ગોવિંદ દાદા બાળીથી આતા આ બધાએ પહેલા નાગદળમાં પ્રગટ થાય એટલે અમને ખબર પડી જાય કે હવે બાપાની પધરામણી કરવાની બહુ શું એના જીવનને તમને વાત કરું હું તો બહુ નજીકથી એની સાથે મને દીકરાની જેમ જો બાપા આ કંઠે વગર માગે મને પહેરાવે રામકથાની વ્યાસ અને એ નાગલપુરી ખોડિયાર મને મંદિર નવરાત્ર હિંમતગીરી બાપુને હાજર હું છૂટો હતો મંદિરની પાછળ અને રામકથા નવરાત્રીનો એવો પ્રોગ્રામ બાપા વધારે હિંમતગીરીને પૂછું બારોટથી ક્યાં છે બાપુ સૂતા હશે એને કહ્યું ને હવે બહુ સૂતા જાગો બોલાવ્યો મને સભામાં બાપુએ કહ્યું તો મને તો એમ થયું કે કુબેરનો ખજાનો એ કંઠીને પહેરાવતી વખતે બાપાએ મને કીધેલું કે આ કોઈ માગે ને તો ક્યારેય આપતા નહીં કોઈ પણ મારું મને એમ કહે છે કે હિંમતગીરી પહેલી માંગણી કરશે આ બની ગયેલી એ બાપુ પહેરાવીને બહાર નીકળ્યા ગાડીમાં રિક્ષા હતી એટલે તરત હિંમતગીરી બાપુએ માંગણી કરી કે બરોડિયા માળા મને આપે મેં કીધું હવે માથું આપી દઉં પણ માળા ન આપું આ ઘટના નાગદળમાં સત્ય બની અને બીજા
સોમવારે કઈ ગમે હું જોશી બાપુ આવ્યા એટલે તરત બાપુ હસતા હસતા મને કીધું હિંમતગીરી શું કરે, બધું માણસની જ માંગણી કરીને એ બીજું શું કરે બાપુ, આપી નથી ને બધું ન જ આપવું ને ભગવાન, હવે તો માથું આપી દઉં માણસ. એટલે આવી મનની જાણના. અને પહેલી દીકરીના મેં જ્યારે લગ્ન કર્યા ભળી મામસા, અને એ વખતે દિનેશભાઈ હું જાહેરમાં ચર્ચા કરું, મારે પૈસાની કંઈક જરૂર, મોટી દીકરીનો પ્રસંગ અહીંયા સરવણી આવે બાપાને મેં આમ કોઈ જાતની કઈ વાત નથી, ફરિયાદ નહીં, ખાલી દર્શન. હવે જે મનની જાણતા હોય એને કહેવાનું શું હોય બાપા. તો મને પૂછ્યું કે શું છે બારવટની પ્રસંગ, બધું દીકરીના લગ્ન છે બાપુ, તમારે પધરામણી કરવાની છે, આવી. હવે એ બાપુ રજા લઈને હું ત્યાંથી નીકળ્યો ખડચીલા, હું કઈ મકવાણા પરિવારમાં થોડીક વાર ખોટી થયો. બાપુ મારી પહેલા ઘેરે પહોંચી ગાડી એ વખતે 4 વ્હીલર અને 70,000 રૂપિયા મારા બાના હાથમાં આપે. તરત જ બાપુ ચા આપીને મારે જુનાગઢ જે દીકરી હતી સુનીતા, હવે એ રાતે 11 વાગે હું ફરતા ફરતા ઘેરે આવ્યો અને મને ત્યારે જાણવા મળ્યું કે પૂજ્ય બાપા 70,000 રૂપિયા જેટલી રકમ મારા બાને હાથો હાથ આપી ગયા છે. આવા સંતો ક્યાં મળે છે જે મનની જાણે. મેં મારા બાને કીધું બાપુ પાસેથી પૈસા ન લેવાય ને, એ કે ઠપકો દઈને આપ્યા છે, દારૂ દઈ દીધો. પછી મેં બાબાને વાત કરી, એ બધા પૈસા લઈને પાછો હું સરવણી આવ્યો. લગ્ન થઈ ગયા પછી થોડાક વધ્યા મારી પાસે. તો બાબાએ મને આવી રીતે જો આ ઈશારો ખીજાડ, આ બધું લેતા ગયા અને એ જે વધ્યું ને બધું દીકરીને આપી દીધું. તમે બારવટથી છો, અમારે તમને આપવાનું, તમારું લેવાનું કરવું. મેં કીધું બાબુ 70,000 રૂપિયાની આ રકમ છે, દીકરીને આપેલા પૈસા હું અને પાછા 5,000 રૂપિયા 51 રૂપિયા ચાદર. આવો સમૃદ્ધ બાપ અમારી જેવા ભેખને ક્યાં મળે. જેટલા વખાણ કરું બાપુ એટલા ઊંચા. અને એની પાસે કરોડોપતિ બેસે. હું તો હાવ એક નાની એવી ઝૂંપડીમાં ગળીથી આવું, પણ બિલકુલ મને નજીક બેહાર બારોટથી અહીંયા બેસાડો. સોનું કોઈ દી જોયું નથી અમારા જીવનમાં. એ બાબા સોનાની સલાહ આમ હાથો હાથ મને આપે. હું પગે લાગતો કે બસ બાપુ એટલી કૃપા કરો ને, આવા આશીર્વાદ મારા ઉપર કાયમ રાખો. કે જાઓ બારોટજી, તમે વિશ્વાસ રાખો, આ તમે કંઠી પહેરો ને સવારમાં જાગીને સરવણિયા મહાદેવને યાદ કરજો. ચારે દિશામાં ગમે ત્યાં હો, તમારે કોઈ દિવસ કોઈની આગળ લાંબો હાથ નહીં કરતો. અમારા આશીર્વાદ અને તેદુની મારી પર કૃપા એવી થઈ છે કે તો મને જ અનુભવ. એવા અહીંયા ઘણા બધા અનુભવી બેઠા છે, દિનેશભાઈ, શંભુભાઈ, મગનભાઈ, રાજબા, જયુબા. એને બહુ નજીકથી બાપુની અનુભૂતિ કરેલી છે, ખોટા વખાણ નથી. આ રસોડા વિભાગમાં સેવા કરવા બધા રસોઈયા ભાઈઓ વધાર્યા છે. તેજાભાઈ, મેપાભાઈ, ચંદુભાઈ આ પોતાની દુકાનોનો ધંધો બંધ કરીને અહીંયા આવ્યા. ભલે ચાલુ હશે પણ એને હૃદયની અંદર કઈક એવો પવિત્ર ભાવ પ્રગટ થયો છે ને કે લાવો આપણા ભૂમિ ઉપર જાગતા પીર દાદાના સાનિધ્યમાં કથા ચાલે અને ભગવાને આપણને કઈક એવી કળા આપી છે, જઈએ ત્યાં કોઈને મદદ કરી. રસોડાની અંદર તમે જુઓ તો ખરા ખુલ્લા પગે બધા ભાઈઓ જે સેવા કરે છે ને એને મારી વ્યાસપીઠ વંદન કરે છે. અમારે હાજાભાઈ માલધારી, મગનભાઈ, દુર્ગેશભાઈ પંડિતજી આ કાર્યક્રમનું સતત મોનિટરિંગ બેઠા બેઠા એક એક પલની જે માહિતી મેળવી રહ્યા એવા બાપભાઈ, આતવ, અમારે શેઠ, આ બધાને બાપાની અનુભૂતિ થઈને ભાઈ એટલે આપણે બધા અહીંયા બંધાણા છે. આયા કોઈ અપેક્ષા ન.
અને અપેક્ષા રાખીએ તો પાપ પણ લાગે ને. એક બાજુ બાપાની પ્રશંસા કરીએ અને બીજી બાજુ જો ઊંડે ઊંડે કોઈ અપેક્ષા હોય તો એ દુઃખની વાત છે ને. પણ આ સારી બાજુ આ જંગલમાં જે મંગલ બનાવો છો ને એ મારે કહેવું હોય તો કહી શકાય કે જાગતા પીર તો અહીંયા છે જ, પ્રગટ છે. પણ આ બધા જો આશીર્વાદ હોય તો એમાં પૂજ્ય ભીખારામ બાપાનો સહયોગ કથા છે. જેથી 2 રૂપિયાની કંકોત્રી છાપવાના કિંમત હતી એ સમયની અંદર બાપાએ આશ્વાસન આપેલું કે પોતે અહીંથી જ લઈ જજો અને પાછી અહીંયા જ મૂકી દેજો, જાઓ આનંદ કરો. અને એ બાપા બોલે એમાં કઈ ઘટતું હોય બાપુ મોરારી બાપુ જેવા સંતોને પુરાણી ત્યાંથી મોકલવાનું અને એ પુરાણીના જે કઈ ભેટ પૂજા બાપાને પ્રસાદી જે કઈ અહીંથી મળતી હોય એ પૂજ્ય મોરારી બાપુ અર્પણ કરતા. વિશ્વમાં જેનું નામ છે, જેણે હજારો રામ કથાઓ ગાય, હજારો શ્રોતાઓને મુગ્ધ કર્યા, એવા પૂજ્ય મોરારી બાપુને અહીંયા કથાકાર મોકલવાની ઈચ્છા થતી હોય તો મને તો લાગે છે એની પાછળ ભીખારામ બાપુનો જ હાથ હોય છે. જાગતા પીરનો પ્રતાપ, દ્વારકાધીશની દયા, જોત જોતામાં હમણાં 2 દિવસ પૂરા થઈ જશે અને સારો સમય ક્યારે વયો જાય કોને ખબર હોય. આજે સમાચાર મેં સાંભળ્યા કે બાપુના સ્વયંસેવકો તરફથી અહીંયા બહુ મોટું રસોડું કરવામાં આવે છે. આખી કંઠાળ આપણા જેટલા ગામડા છે જ્યાં ભીખારામ બાપુની જય જયકાર બોલાય છે એ બધાને ભાવથી નિમંત્રણ આપવામાં આવે. અને એ વરસાદ લઈને જ્યારે માણસ પાવન થતું હશે એની કેટલી આનંદની અનુભૂતિ